આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએએ ભાજપ અને જનતાદળ યુનાઇટેડ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. ભાજપે 27 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા 3 કૃષિ કાયદાઓ ખેડૂતોના ઉત્પાદનોના વેચાણમાં નડતા અવરોધો દૂર કરશે અને ઉત્પાદનોની કિંમતમાં થતી વધઘટ સામે બચાવ કરશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શન માટે શાહીનબાગ જેવા જાહેર સ્થળો પર અનિશ્ચિત સમય માટે કબજો કરી શકાય નહીં અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર 85%થી વધુ થયો છે. સમાચાર વિગતવાર. બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએએ ભાજપ અને જનતાદળ યુનાઇટેડ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. 243 સભ્યોની વિધાનસભા માટે 122 બેઠકો પર જેડીયુ અને 121 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે. પટણા ખાતે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે જેડીયુએ પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના હિન્દુસ્તાન અવામ મોરચાને 7 બેઠકો ફાળવી છે. તેમણે કહ્યું હતું કે મુકેશ સહાનીના નેતૃત્વ હેઠળની વિકાસશીલ જનતા પાર્ટી વીઆઈપીને ભાજપ તેની 121 બેઠકોમાંથી બેઠકો ફાળવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને વીઆઈપી પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત ચાલી રહી છે. શ્રી નીતિશ કુમારે કહ્યું કે એનડીએ વિકાસના મુદ્દે ચૂંટણી લડશે. દરમિયાન ભાજપે ગઈકાલે તેના 27 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પૂર્વ લોકસભા સાંસદ હરિ માંઝી બોધગયા બેઠક પરથી તો તાજેતરમાં જ ભાજપમાં પ્રવેશેલા શ્રેયસી સિંહ જુમઈ બેઠક પરથી ચૂંટણી લડશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા 3 કૃષિ કાયદાઓ ખેડૂતોના ઉત્પાદનોના વેચાણમાં નડતા અવરોધો દૂર કરશે અને ઉત્પાદનોની કિંમતમાં થતી વધઘટ સામે બચાવ કરશે. ગઈકાલે ચેન્નઈમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ કાયદાઓ લાવતા પહેલા કૃષિ નિષ્ણાંતો, ખેડૂતો અને વિવિધ હોદ્દેદારો સાથે વ્યાપક ચર્ચાઓ કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે આ કાયદા મુજબ ખેડૂતોને પોતાના ઉત્પાદનો પોતાની ઈચ્છા મુજબ વેચવાનો વિકલ્પ મળવાની સાથે લઘુત્તમ ટેકાના ભાવોની વ્યવસ્થા ચાલુ રહેશે. નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે કરાર ખેત પદ્ધતિથી જમીન માલિકીના હક અંગે ઉદ્ભવેલી શંકાઓ પાયાવિહીન છે. સંસદમાં પસાર થયેલા આ કાયદાઓનો વિરોધ કરનાર લોકશાહી વ્યવસ્થાનું અપમાન કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન માટે શાહીનબાગ જેવા જાહેર સ્થળો પર અનિશ્ચિત સમય માટે કબજો કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે નાગરિકતા સુધારા વિધેયક વિરુદ્ધ દેખાવો માટે ગત ડિસેમ્બરમાં દિલ્હીના શાહીનબાગ ખાતે રસ્તો રોકવામાં આવ્યો હતો તે વિરુદ્ધ થયેલી અરજી અંગે ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ એસ.કે. કૌલના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે શાહીનબાગ વિરોધ પ્રદર્શન જેવા દેખાવો માટે જાહેર સ્થળો પર અચોક્કસ મુદત માટે કબજો કરી શકાય નહીં. પોલીસે શાહીનબાગ વિસ્તાર ખાલી કરાવવા યોગ્ય કાર્યવાહી કરવી જોઈતી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે કવાડ સભ્ય રાષ્ટ્રો મુક્ત, સ્વતંત્ર અને સમાવેશી હિન્દ પ્રશાંત વિસ્તારને જાળવવાના મહત્વને સામૂહિક રીતે સમર્થન આપે છે. જાપાનમાં મંત્રી સ્તરની બીજી કવાડ બેઠકમાં શ્રી જયશંકરે કહ્યું હતું કે કવાડ સભ્ય દેશોનો ઉદ્દેશ તમામની સુરક્ષા અને આર્થિક હિતોને આગળ વધારવાનો છે. તેમણે કહ્યું હતું કે બહુમતીવાદી લોકશાહી તરીકે કવાડ સભ્ય દેશો કાયદાના પાલન, પારદર્શિતા, મુક્ત દરિયાઈ પરિવહન, પ્રાદેશિક અખંડિતતા અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલો માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે કવાડ સભ્ય દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ટોક્યો ખાતે ચાલી રહેલી બેઠકમાં આ દેશોના વિદેશ મંત્રીઓ જોડાણ, માળખાગત વિકાસ, આતંકવાદ, દરિયાઈ સહિતના સુરક્ષા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ટોક્યોમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મેરીસ પાઇન સાથે બેઠક કરી હતી. બંને નેતાઓએ ભારત ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઓ વચ્ચે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વૈશ્વિક તથા ક્ષેત્રીય મુદ્દે સહયોગ વધારવા અંગે પણ વિચાર વિમર્શ કર્યો હતો. આ સાથે ડોક્ટર જયશંકરે જાપાનના વિદેશમંત્રી
તોશિમિત્સુ મોફેગી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદ બાદ ડોક્ટર જયશંકરે કહ્યું કે બેઠકમાં ઉત્પાદન કૌશલ્ય, માળખાકીય, માહિતી અને સંચાર ટેકનિક અને આરોગ્ય જેવા ક્ષેત્રે સહભાગીતા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. સાંભળીએ કોરોનાથી બચવા માટે મહત્વનો સંદેશ. માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુવો, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો તો જ કોરોના હારશે અને તમે જીતશો. સમાચારમાં આગળ વધીએ. ગુજરાતમાં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડે વિવિધ પરિયોજનાઓ માટેની ધિરાણ સુવિધાના વિસ્તરણ માટે એસબીઆઈ સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડીકે મિશ્રા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અમદાવાદ સર્કલના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથે નાબાર્ડના પ્રમુખ જીઆર ચિંતાલાની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે મુજબ સંયુક્ત જવાબદારી જૂથો અને સ્વસહાય જૂથોના નાણાં પૂરા પાડવા, ખેડૂત ઉત્પાદક સંગઠનોને લોન સહાય પૂરી પાડવામાં મદદ કરવા અને જળગ્રહણ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓને નાણાકીય સહાય કરવામાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રાએ આજે લોન અરજીઓની મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ પોર્ટલ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોર્ટલ વચ્ચે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ અને ઇન્ટિગ્રેશનનો પ્રારંભ કર્યો હતો, જે મુજબ હવે પીએમ સ્વનિધિ પોર્ટલ અને એસબીઆઈના ઈ મુદ્રા પોર્ટલ વચ્ચે આંકડાઓનો સરળ અને સુરક્ષિત પ્રવાહ થઈ શકશે અને લોન મંજૂરી તેમજ વિતરણની પ્રક્રિયામાં ઝડપ આવશે, જેનો મહત્તમ લાભ શેરી વિક્રેતાઓને મળશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ભારત કેનેડા વચ્ચે કૃષિ વેપારમાં વૃદ્ધિની અપાર સંભાવના છે. 2 દિવસીય ભારત કેનેડા કૃષિ ટેક સેમિનારને સંબોધતા શ્રી તોમરે સરકારે કૃષિ ક્ષેત્રોમાં કરેલા સુધારા અને પહેલો અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 1 લાખ કરોડ રૂપિયાના કૃષિ માળખા ભંડોળની રચના કરાઈ છે. સરકાર કૃષિ ક્ષેત્રને રોકાણ અવસરોમાં બદલવા પ્રતિબદ્ધ છે. ભારત કેનેડા વચ્ચે કૃષિ વેપાર ઝડપથી વધી રહ્યો છે તેમ જણાવતા શ્રી તોમરે કહ્યું કે કેનેડિયન શાકભાજી અને કૃષિ પેદાશો આયાત કરનારો ભારત 5મો મોટો દેશ છે. કેનેડાના કૃષિમંત્રી મેરી ક્લોડ બિલ્યુએ કહ્યું કે ભારત કેનેડા $1.5 બિલિયન કૃષિ વેપાર સાથે મજબૂત દ્વિપક્ષીય વેપાર સંબંધો ધરાવે છે. તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે પક્ષે 2021ની વિધાનસભા ચૂંટણી માટે ઈ પલાનીસ્વામીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. પક્ષના સંયોજક ઓ પન્નીરસેલ્વમે આજે ચેન્નાઈમાં આ જાહેરાત કરી છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 85%થી વધુ થયો છે. છેલ્લા 24 કલાકમાં 82,000થી વધુ દર્દીઓ સાજા થતાં સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 57,55,000થી વધુ થઈ છે. સતત સાજા થયેલા દર્દીઓના પગલે હાલ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ દર્દીની સામે માત્ર 13.44% જ છે. હાલ દેશભરમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 9,06,997 છે. હાલ કોવિડના કારણે મૃત્યુદર 1.55% છે, જે વિશ્વભરમાં સૌથી ઓછો છે. ગત 24 કલાકમાં 72,049 નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 67 લાખને પાર થઈ છે. વધુ 986 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,04,555 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વન્યજીવ સંરક્ષણ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન ભાગ છે. વન્યજીવ સપ્તાહ અવસરે પોતાના સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે આપણા બંધારણમાં વન તથા વન્યજીવોની સુરક્ષાને દરેક ભારતીયની મૌલિક ફરજ તરીકે સમાવાઈ છે. શ્રી મોદીએ કહ્યું કે વન્યજીવોના સંરક્ષણના સામૂહિક પ્રયાસોના પરિણામો મળવા લાગ્યા છે. દેશમાં વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક સમય પહેલા પૂર્ણ થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએએ ભાજપ અને જનતાદળ યુનાઇટેડ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. ભાજપે 27 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા 3 કૃષિ કાયદાઓ ખેડૂતોના ઉત્પાદનોના વેચાણમાં નડતા અવરોધો દૂર કરશે અને ઉત્પાદનોની કિંમતમાં થતી વધઘટ સામે બચાવ કરશે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર 85%થી વધુ થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.